वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभो निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा शुभकार्येषु सर्वदा शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेश्वरं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिविद्यानगम्यं वन्दे विष्णु भयभयहरणं सर्वलोकैकनाथं या देवी सर्वभूतेषु मां उमियारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी मा नारायणी नमस्तुते मा नारायणी नमस्तुते। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। अज्ञानं तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः तस्मै श्रीगुरुवे नमः। आओ थोड़ी वक्त थोड़ा समय माटे भगवत नामनो आश्रय लेशो। हृदयथी भावथी श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण हे नाथ नारायण वासुदेवा हे नाथ हे नाथ नारायण वासुदेवा हे नाथ हे नाथ नारायण वासुदेवा हे नाथ श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण देवा हे नाथ नारायण वासुदेवा हे नाथ
દેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ વા શ્રીમન નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 શ્રીમન નારાયણ લક્ષ્મી નારાયણ ઓમ નારાયણ 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 ઓમ જય હો નારાયણ 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 જય હો નારાયણ યજ્ઞ નારાયણ 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 યજ્ઞ વેદ નારાયણ 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 વેદ નારાયણ હરિ નારાયણ 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 હરિ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ જય હો નારાયણ 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 જય હો પ્યારે નારાયણ 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 પ્યારે નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી ઓમ નારાયણ 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 ઓમ બોલીએ શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી કૃષ્ણ કનૈયા લાલ કી શ્રી રામચંદ્ર ભગવાન કી ભગવતી ઉમિયા માત કી સનાતન ધર્મ કી ગૌ માતા કી ગૌ માતા કી ગૌ માતા કી ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. ધારવાડ પાટીદાર ભવનના આંગણે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ, મા કુળદેવી ઉમિયા મૈયા એવં શ્રી રાધા કૃષ્ણ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ઘણા સમયથી ભવનનું તૈયાર થઈ ગયો, ભવનનું વાસ્તુ પૂજન પણ કરી લીધું, પણ હજી કહેવાય ને કે ભગવાનની મૂર્તિ થઈ જાય, બધું કમ્પ્લીટ થઈ જાય, પણ જેમ પ્રાણ પૂરવાનો બાકી રહી જાય ને એમાં આપણામાં બધામાં એક પ્રાણ, એક પ્રેમરૂપી પ્રાણ એક થોડુંક બાકી રહેતું હતું કે જેનું નિમિત્ત ભગવાને ઠાકરે અને મને બનાવવાના હતા. અને આજે સમાજની ભાવના, લાગણી કે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઘડીએ આજે સમાજના આપણા બધામાં એક નવા પ્રાણનું આહવાન અને એક નવા પ્રાણની ઝંકૃતતા, એક નવા પ્રાણની ચેતનાનું બાપ આજે એક આહવાન મારા ધારવાડ સમાજના આંગણે થઈ રહ્યું છે. એ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના નૂતન દેવાલય, નૂતન મંદિર અને નૂતન મૂર્તિ પ્રતિષ્ઠા અને મહોત્સવની આ પાવન ઘડીઓએ આજે જે સમાજના યુવાનો, વડીલો,
સાથે મળી કરી, મહિલા મંડળ સાથે મળી કરી અને એક આયોજનનું સ્વરૂપ આપ્યું. ઘણા સમયની તમારી ભાવનાઓ હતી, મારી પણ ભાવના હતી કે ક્યારે આમ બીજ વાવ્યો છું, પણ હવે ક્યારે મારું ધારવાડમાં બીજ ઉગે. પણ વાવ્યું એ રીતે હતું એટલે વિશ્વાસ હતો કે મોડે કોઈ વહેલું ઉગશે, ઉગશે અને ઉગશે, ઉગશે. કારણ કે આપણી ધરોહર મજબૂત હતી, આપણી ધરા મીઠી હતી. હા, અને જે ધરા મીઠી હોય એ ધરામાં બીજ વાવીએ અને બાપ કદાચ વાવડી ન કરીને કદાચ આમાં મૂકીને આવીએ ને તોય પણ એ બીજ ઉગી જાય. કારણ કે જ્યાં ધરાવું મોટી હતી એમાં ધારવાડમાં ખાલી હું તો બીજ મૂકીને ગયો તો, હજી વાવવાની પણ કોશિશ નથી થઈ, મૂકીને ગયો તો. પણ આજે યુવાનો, મહિલા મંડળ અને વડીલો આ ચેતનાના સથવારે આજે એક ભવન અને ભવનની સાથે આપણા હૃદય ભવનનો જે આધાર ભગવાન ઉપાસના છે એ ભગવાન લક્ષ્મીનારાયણના એક દેવાલયનું નિર્માણ કરી અને આ બધી જ ભાવનાઓ સાથેનું આપનું આ આયોજન સરાહનીય છે. ખૂબ ખૂબ ધન્યવાદ આપું. પણ મને એમ હતું કે કદાચ આ તમારી ભાવનાઓ, લાગણીઓ છે બોલાવાની, પણ હવે ભગવાન અમને મોકલાવશે તો જાઉં ને. કારણ કે હવે એના હાથમાં બધી અમારી બધી જ આમે પણ હવે એના જ હાથમાં છીએ એટલે જરૂર પૂરી કોશિશ કરીએ પહોંચવાની, પણ પહોંચવાડવું કે ન પહોંચાડવું એ અંતે છેલ્લે એના હાથમાં. આપણે લઈ લઈને ટિકિટ લેશું, લઈ લઈને બસ સ્ટેશને, એરોડ્રામે પહોંચશું, જઈને રેલવે સ્ટેશને પહોંચશું, અથવા તો ગાડી લઈને નીકળશું. પણ જો એને પહોંચતા કરવા હશે તો પહોંચાડશે, નહીંતર આ કાંક ને કાંક વચ્ચે બ્રેક કરાવી નાખશે. તો તમે અહીંયા વાળજો, અમે ત્યાં જોઈએ, નથી પહોંચી શકાતું. પણ ગમે એટલી દૂરી હોય, ગમે એટલી અસ્ત વ્યસ્તતા હોય, પણ જ્યારે આપણી પ્રેમ, સાચી લાગણી, લગન અને ભાવના ઈષ્ટ તરફની, સનાતન તરફની હોય તો બાપ પરમ સત્ય મને ને તમને બધા જ આવરણોમાંથી મુક્ત કરાવી અને આપણી ઘડીઓને સધાવે છે, સધાવે છે, સધાવે છે. કારણ સાધનાનું અંગ એટલે એક પ્રેમ. સાધના એટલે શું? જેમ ધર્મના આપણા શાસ્ત્રોમાં ધર્મ એટલે શું, ધર્મની વ્યાખ્યામાં 10 અંગ બતાવ્યા: ધૃતિ, ક્ષમા, દમૌ, અસ્તેય, શૌચ, ઇન્દ્રિય નિગ્રહ, ધી, વિદ્યા, સત્યમ અને અક્રોધ. દસકમ ધર્મ લક્ષણમ. ધર્મ પછી છે, પણ ધર્મના આ 10 પગથિયા બતાવ્યા કે આ 10 પગથિયાથી ઉપર રહેશું ત્યારે ધર્મથી ની આગળની વ્યાખ્યાને આપણે પકડી શકશું. ધૃતિ, સંતોષ; ધૃતિ, ક્ષમા; દમૌ, અસ્તેય. બધા જ સંસ્કૃત શબ્દો છે, પણ જેટલું બની શકશે એટલું. અને આ તમે તો સંસ્કૃત ભાષા, કારણ કે આ તમારી અડધી ભાષામાં, હમણાં મારો ભાઈ રમેશ કહે કે આ જલેબી જેવા બાપુ આ ભાષાના શબ્દો આવ્યા, હવે આપણે નહીં સમજી શકીએ. જલેબી જેવા, કારણ કે ભાષા ભલે જલેબી જેવી છે, પણ બાપ બધી જ આ દક્ષિણ ભક્તિનો પ્રાદુર્ભાવની ભૂમિ એટલે દક્ષિણાયન છે, દક્ષિણ છે. અને એ દક્ષિણમાં કર્મના નાતે આ તમે ભક્તિની ભૂમિઓમાં બેઠા છો. એટલે અહીંયા તમે બધા જોઈ રહ્યા છો આટલી કેટલી ભક્તિ અત્યારે વહી રહી છે. પહેલાં તો અત્યારનો અહીંયાનો માણસ, ક્યારેક સામાન્ય માણસ પણ અહીંયાનો સ્થાનિક જ્યારે બહાર નીકળતો લલાટમાં ત્રિપુંડો કરીને નીકળતો. બાપ એનું લલાટ તમે ઘણા વડીલો હશે, પહેલાં અમે પણ આવતા ત્યારે જોતા આ બાજુ કે નાનો બાળક, નાની દીકરી કે અહીંયાના માવડી કે મોટા વડીલ, પણ એના લલાટ ક્યારે તિલક વગરનું ખાલી નથી હોતું. કારણ કે ભક્તિનું ઉત્પત્તિનું કેન્દ્ર દક્ષિણ. મહારાષ્ટ્રમાં યુવાવસ્થા અને ગુજરાતમાં વૃદ્ધાવસ્થા શાસ્ત્રમાં બતાવે છે કે ભક્તિનું ઉત્પત્તિનું સ્થાન દક્ષિણ છે. અને એ દક્ષિણની અંદર આજ પણ દેવાયલોનું દર્શન દક્ષિણ છે. અને એ દક્ષિણની અંદર બાપ અસુરોનું ઉદ્ભવ, અસુરોનું પ્રગટીકરણ પણ દક્ષિણ છે. દક્ષિણમાં બધા જ દૈત્યો, એટલા માટે આપણે કોઈ દક્ષિણ જગત એટલે દૈત્યનું જગત પણ આપણે કીધું છે. પણ યાદ રાખજો, જ્યાં રાત છે, જ્યાં નિશા છે, ત્યાં જ પાછું રાત અને દિવસ બંને સાથે છે. ત્યાં જ પાછું અંધારું છે, ત્યાં જ અજવાળું છે. અને એ અજવાળાનો આધાર એટલે આ દક્ષિણ. બે શિકાઓ તમે જોઈ રહ્યા છો. ઘણા લોકો બાજુ આવે એટલે ઘણા ભાઈઓ કે બાપુ દક્ષિણની અંદર આ પૂજા પાઠ ને મંદિરો ને આ બધું વધારે, અને આપણી કને ઓછું. છતાં આપણો ગુજરાતીને આપણે બધા આટલા બધા એક્ટિવ કેમ ધર્મમાં? ત્યારે બાપ બહુ સમજજો. કારણ કે અહીંયાનો વ્યક્તિ આ બાજુની આખી દિશા આસુરી તત્વ સાથે સંકળાયેલી, કારણ કે એના જ પરંપરાઓ તો અહીંયા એની રહેલી જ છે. અને આ બધી પરંપરાઓ બાપ યાદ રાખજો, ખાનપાનમાં કેટલું
કેટલો આધાર છે. અને ખાનપાનથી આખી ધરોહર ઓળખાણ થતી, જેમ આધાર કાર્ડથી આપણી ઓળખાણ થાય છે ને, એમ બાપ ખાનપાનથી આપણા કુળની અને આપણા મસ્તિષ્કની અને આપણા વિચારો અને વર્તનોની ઓળખ થતી. ખાલી એ ખાનપાનથી કે આપણે કેવું ખાઈએ છીએ, કેવું પીએ છીએ. અહીંયાના લોકો જેટલી પૂજા છે એટલું જ સામે હત્યાઓ પણ છે. ખરું ને? માનવું પડશે ને, કારણ કે નોનવેજ છે બધા, અને નોનવેજ રહેવાવાળા. અત્યારે જેટલી હત્યાઓ થાય છે એ હત્યાઓથી મુક્ત થવા માટે પાછું એને માળા ફેરવી જ પડશે, મંદિરે જવા જ પડશે, કારણ કે માને છે કે આમાંથી કેમ મુક્ત થાય, કેમ પાપમાંથી મુક્ત થાય. ત્યારે આપણે એ પાપ નથી માટે આપણે ઘણું બધું બીજું નથી, યાદ રાખજો. પણ એ નથી એટલે આ નથી એમ નહીં. પાપ નથી એટલા માટે બાપ આપણે ઘણા શુદ્ધ છીએ, પછી ઘણી માળા ફેરવાની જરૂર નથી, કારણ કે સમાજ, પરિવાર, આપણે આપણી આખી ચેતનાની માળા ભેગી લઈને ફરી રહ્યા છીએ. એટલા માટે આપણે માળાઓ ઓછી ફેરવીએ છીએ, કારણ કે આપણે માથા નથી ફેરવતા. કારણ કે આપણા માથા સ્થિર બેઠા છે, માથા ઉર્ધ્વ ગતિ તરફ, કારણ કે માથું ભગવાને ઉપર દીધું છે. બાપ રાખજો, જ્યાં ત્યાં નમાવતા નહીં. બ્રહ્મરંધ્ર આકાશ તત્વ ભગવાને મસ્તિષ્કમાં આપ્યું છે, માટે મસ્તિષ્ક ક્યાં નમાવવું, કેનો હાથ માથે રખાવો, એની ઉપર બહુ આધાર છે. હમણાં અઠવાડિયા પહેલા એક દીકરાઓએ ફોન કર્યો કે બાપુ હમણાં 2 મહાત્માઓ આવ્યા હતા, એક ગળામાં માળા નાખી ગયા અને ઉપર હાથ રાખ્યો. એ કે પછી કે હવે હું કને આ ગાયોની સેવા કરવી છે અને 3 લાખ રૂપિયા ખપે છે, કે બાપુ અમે ગજવામાંથી કાઢીને દઈ દીધા. મેં તું ગગા બાપ, આજે સાધુ, હજી આ 3-4 દિવસની બાપ, આજે કહેવાય ને કોઈના હાથે મસ્તિષ્ક સામાન્ય નથી. આ વિચારો બાપ આકાશ તત્વ જ આપણી પાસે છે. એટલા માટે ધ્યાન, પૂજા, પાઠ કરતી વખતે આપણે મસ્તિષ્કને સ્થિર રાખીએ છીએ, ઊંચું રાખીએ છીએ, જ્યાં ત્યાં માથા નથી નમાડતા. અને જ્યારે પહેલું જ આપણા બધા જ શરીરનો આધાર આપણું મસ્તિષ્ક છે, અને પહેલું સ્નાન પણ મસ્તિષ્કને કરાવીએ છીએ. અને માથું જેનું ટાઢું હશે, માથું જેનું ઊંચું હશે, માથું જેનું આમ સીધું હશે બાપ, એને ચિંતા નથી કરવી. પણ માથા જેના આડાવડા હોય, માથા જેના ભમતા હોય, માથા જેના જ્યાં ત્યાં નમતા હોય બાપ, એ માથું ક્યારેય ગૌરવવંતી ધારાઓને, ઇતિહાસને ક્યારેય નિર્માણ નહીં કરી શકશે. જેનું માથું સીધું રાખજો, ઊંચું રાખજો અને નાક સામે રાખજો. જો ભગવાન એટલા માટે માથું ઉપર દીધું ને નાક, તમે શરીરના બધા અંગ આમ સામે ઊભા રહેશો એટલે એકે અંગ નહીં દેખાય. નાક ભગવાન ખાલી એક રખાયું છે કે આને રાખજે, જો હા હું બતાવું છું. હું મારા યુવા ધનને ખાસ કહીશ બાપ, અત્યારે નાક એટલે આપણી ખુમારી, નાક એટલે આપણી ઇજ્જત, નાક એટલે આપણું સત્ય, નાક એટલે આપણું આપણી મર્યાદા, નાક એટલે આપણી ગૌરવતા. ઘણા નોખ એટલા માટે આપણે દેશી ભાષામાં કે આ તો આમ નાક વગર ના, તારું નાક એ કે નહીં. આપણે નાક એટલે આપણી ગૌરવતા, આપણું સર્વત્ર નાક. આપણે ટૂંકમાં કીધું, નાક કીધું એનું કારણ શું? નાક એટલે શું? નાક એટલે સામું રાખવાનું કીધું બાપ, કે જેનું નાક સીધું છે, સામું છે, અને જે નાક કપાવતા હોય એનું સામે હોય તો શું કામનું. માટે નાક એટલે આપણી ગૌરવતા. એટલા માટે આજે અમને સમાજના યુવાનોને કહેવું પડે, ભલે દક્ષિણમાં છો, ભલે અસુરની ભૂમિમાં છો, પણ છતાં આપણા દેવત્વને જાગૃત રાખજો. આપણા દેવત્વને. અહીંયા તો ખાનપાન બધું છૂટ છે, પણ શું ખાવું શું ન ખાવું એની ઉપર આપણે બહુ આધાર રાખવાનો છે બાપ. આપણે દેવ કુળના છીએ. ભગવાન રામજી જ્યારે વનવાસ ગયા અને જ્યારે ગ્રહ રાજાની નગરીએ ભરત જ્યારે રાજ્યને લઈ કરી સેનાને લઈને ભગવાનને મળવા જ્યારે જતા હતા, ત્યારે જ્યારે ગ્રહ રાજાની નગરીમાં આવ્યા ત્યારે ગ્રહ રાજાને થયું કે આ તો સેના લઈ અને ભગવાનને મારવા જઈ રહ્યા છે, યુદ્ધ કરવા જઈ રહ્યો છે ભરત. એટલે તરત એને પોતાની સેના તૈયાર કરી લીધી કે નહીં, ભગવાનને એકલા જોઈ કરી અને હું અહીંયા બેઠો છું, કેમ જાય ભગવાન સામે યુદ્ધ કરવા માટે જોવું. એટલે આખું ગ્રહ રાજા એની સેના તૈયાર કરી. એટલે એક મંત્રીએ કીધું કે રાજન મહારાજ, આપ કહો છો કે ભરત યુદ્ધ કરવા માટે જાય છે, તમે કયા પ્રમાણેથી કહી શકો કે યુદ્ધની ભાવથી જાય છે? એની ઓળખ કરો, એની તપાસ કરો કે શરણાગત છે કે પછી જેને કહેવાય વિકૃત તડાપ મારવા માટે યુદ્ધ કરવાનો ભાવ છે.
કે પછી ભગવાનને સમર્પણ કરવાનો ભાવ છે, કયા ભાવેથી જાય છે, એક વખત તમે એની તપાસ કરો. અને એની તપાસ કરવા માટે બાપ વિચાર કરજો, પહેલાં કોઈની કયો એનો એને 3 થાળ સામે મૂકવામાં આવતા, એની ઉપરથી આખો આમ ખ્યાલ આવી જતો કે એ શરણાગત ભાવ છે કે પછી વેર ભાવ છે કે પછી પ્રેમ ભાવથી, કયા ભાવથી આવી રહ્યો છે. પહેલું ખાનપાનમાં શું હોય? મદિરા, માંસ, મટન, અભ્રષ્ટ ભોજન એ રાખ્યું. બીજા થાળમાં રાજસીય ભોજન, અને તામસી ભોજન આપણા શાસ્ત્રમાં કીધું છે. તામસી પછી રાજસીય ભોજન રાખ્યું. રાજસીય ભોજનમાં જે અત્યારે મેવા મીઠાઈઓ જે કહીએ એ બધી રાજસીય ભોજન રાખ્યું. અને ત્રીજું સાત્વિક ભોજન રાખ્યું. સાત્વિક ભોજનમાં ફલાહાર ખાલી આવે, ખાલી વનફળનું ભોજન થાળ રાખ્યા. 3 થાળ સેવકો દ્વારા ભરતજીને, જ્યાં સેના હતી ત્યાં બધા ગયા એમની કોટડીમાં જઈ કરીને 3 થાળ ભરતના ચરણોમાં મૂક્યા. ભરતજીના ચરણોમાં જ્યારે 3 થાળ મૂક્યા એટલે 3 થાળો ખુલ્લા કરવામાં આવ્યા. એટલે ભરતજીએ ફળહારના થાળ ઉપર હાથ રાખી અને એને સ્વીકાર કર્યો. એની ઉપરથી ખબર પડી ગઈ કે એ ભગવાનના સરેન્ડર એટલે કે શરણાગત થવા જઈ રહ્યો છે, એ યુદ્ધ કરવા નથી જઈ રહ્યા. નક્કી થયું કે ભરતમાં કોઈ રાજસીય ભાવ નથી કે યુદ્ધ કરવાનો કે ભગવાનની ઉપર તરફ મારવાનો, ભગવાનની શરણાગત થવાનો ભાવ છે. અને બાપ તરત જ ગુહ રાજાએ ભરતની ક્ષમા માગી છે. આ આપણા શાસ્ત્રો છે, આ આપણી કથાઓ છે કે આજે ખાનપાન ઉપરથી બાપ આજે આપણી જીવનની ધારાઓ, આપણા સમાજના ભવિષ્ય નિશ્ચિત થાય છે. માટે જ્યારે દક્ષિણાયન તરફ જ્યારે અસુરોની પણ એટલી ઉત્પત્તિ થઈ એટલે અસુરોને લઈ કરી અને એના ખાનપાન અસુર અને એને લઈ કરીને આ લોકોને થોડુંક વિશેષ ભાવથી ભગવાનને ભજતા રહ્યા. અને ત્યારે આપણા પ્રત્યેક કર્મમાં આપણે ધર્મને રાખ્યો. અસુરોએ ધર્મને ક્યાં રાખ્યો? ખાલી મંદિર પૂરતો, કે બસ બાપા મંદિર પૂરતો રાખો, બાકી છોડો. ત્યારે આપણે એક આપણા બધા જ કર્મની અંદર આપણા ધર્મને આપણે વારી લીધો, શણગાર કર્યો, સ્વીકાર કરી લીધો. માટે આજે આપણા પ્રત્યેક ક્ષેત્ર, આજે આપણે સમાજનું કાર્ય હતું આજે સવારના દીકરીઓના આપણે સન્માન લીધા, જોયા. અને એ સન્માનનો દોર એ આપણું એક કર્મ નથી, એ આપણું એક ધર્મ છે. બાપ આપણે એમ કહીએ કે આ કર્મ કરીએ છીએ, નહીં. કર્મનો સથવારો ક્રિયાત્મક કર્મ તમે કરી રહ્યા છો, બાકી વાસ્તવિક ધર્મ સ્વરૂપ ધર્મની તમે પૂજા કરી રહ્યા છો. દીકરી એટલે કુળનો, દીકરી એટલે બાપ સમાજનો, દીકરી એટલે બાપ ભવિષ્યની એક જ્યોત કહી શકીએ. ભગવાન 21 વખત નક્ષત્રીય પૃથ્વી કરી ના બાપા. આમ બધા થોડા આમ સ્થિર બેસી જશો તો આનંદ આવશે. આમ શું આમ ઊભા થાય ને એટલે થોડુંક ડિસ્ટર્બ થઈ જવા. મારી માતા મંડળ કેવી માવરી દે કામકાજ હોય તો આ ટોપી સનાતનનું સત્ય જે છે કે આપણું સનાતન ખાલી લક્ષ્મીનારાયણ કે પૂજા માટે, સનાતન એટલે પ્રકૃતિની કૃતજ્ઞતા કરતું સિદ્ધાંત એટલે સનાતન. કે જે પ્રકૃતિ, અત્યારે આપણો કુંભ મેળો ભરાઈ રહ્યો છે. આ કુંભ કેટલા 144 વર્ષે અથવા તો 12 વર્ષે આ બધા ગ્રહ નક્ષત્ર પ્રકૃતિના બધા સંજોગો જ્યારે આવે છે ત્યારે આ મહાયોગો આવે છે આપણા શાસ્ત્રોમાં. અને એ મહાયોગો આપણી હજારોની લાખો વર્ષ પહેલાની સ્મૃતિમાં એ બધું લખાયેલું છે. અને અત્યારે એ જ વસ્તુઓ અત્યારે આપણા સનાતનના નાતે અત્યારે એ ઘડીઓને આપણે મેળવતા રહ્યા છીએ. આ પ્રકૃતિ સાથેનો સંવાદ, પ્રકૃતિ પ્રત્યેનો એક આદર એટલે સનાતન.
સનાતન એ કોઈ સંપ્રદાય નથી. સનાતન એ કોઈ જેને કહેવાય વાડામાં બાંધવાની એક શક્તિ નથી. વિશાળ વૈરાજ શક્તિ. જેટલી પણ સંપ્રદાયો છે, જેટલા પણ તમે અત્યારે બધા સનાતનના મૂળમાંથી નીકળેલા છે. તમે જુઓ એક એવો ધર્મ બતાવો કે જે સનાતનથી દૂર હોય અને જે સનાતનની અવહેલના કરતો હોય એનું ક્યારે પાણી ન પીવું બાપ. હા, યાદ રાખજો. સત્ય સનાતન. આપણે જુઓ પેલા જૂના ધર્મોમાં આપણા વડીલો હતા, આપણી સતીઓ, આપણી કેટલી માતાઓ સતીઓ થઈ. સતત્વ ક્યારે પ્રાપ્ત થતું હોય? આપણા દાદાઓ, આપણા વડીલો શુદ્ધનો ની ભૂમિકાએ પહોંચ્યા. એ ક્યારે આ વસ્તુઓ શક્ય હોય? જ્યારે બાપ જીવનની કાંક કક્ષાઓ હોય ત્યારે. જો આપણી ઉપાસના પ્રકૃતિના આધારે ન હોય તો ક્યારે આપણે પ્રાણને આપણે ઉપર તરફ ગતિ. આ તો બધા સંતોની ને યોગીઓની વાતો છે. એ યોગીઓની વાતો અત્યારે આપણી દીકરીઓ, આપણી માવડીઓના જીવનમાં એ કેમ આવી? એને એ ક્યાંય શીખવા નતા ગયા. આપણી જેટલી આપણા ભજનો કર્યા, આપણા ખાલી પાનબાઈ અને ગંગા સતીને લઈ. આપણે પાનબાઈ ને ગંગા સતી એ હાહુ વહુ બાપ, બે માવડીઓ ઘરમાં એકલી બેઠી. એની ભજન વાણી તો જુઓ. યોગની વેદાંતની જે માવડીએ જે વાત કરી છે ભજન વાણીમાં, ક્યાં યોગ વેદાંત શીખવા ગઈ હતી? નરસિંહ મહેતા, મીરા, તુકારામ. અત્યારે આપણી યુનિવર્સિટીમાં એના પાઠ ભણાવવા પડે. એ કઈ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ગયા હતા? આજે એના શબ્દોને લઈ કરી આજે પીએચડી ડોક્ટરો સુધી અત્યારે કેટલી સેના, કેટલા અત્યારે ભાઈઓ હજારોની સંખ્યાઓમાં અત્યારે એક એક મહાપુરુષના ભજન ઉપર અત્યારે પીએચડીઓ થઈ રહી છે. એ ભજન એ મહાપુરુષને ક્યાંથી ઉતર્યું? એ ક્યાંય ભણવા નથી ગયા. એ સમયમાં તો આપણા સનાતન ઉપર કેટલી રામ રામ નતા કહી શકતા બાપ. ત્યારે બીજા શબ્દો આપી અને આપણી ધરોહરને જીવત રાખી મહાપુરુષોએ. રાત્રે દિવસે પૂજા પાઠ નતા કરી શકતા, રાત્રે પૂજા પાઠનો અધિકાર આપી અને સનાતન જીવત રાખ્યું આપણા મહાપુરુષોએ, આપણા વડીલોએ. અને હવે એ જ્યોતના રૂપમાંથી હવે યજ્ઞના રૂપમાં સનાતનને લઈ આવવું એ હવે આપણી ફરજ છે. હવે આપણી મારીને તમારી સૌની જવાબદારી છે કે આપણે એ સનાતનના લઘુતામાંથી હવે પ્રભુતા, કારણ કે પ્રભુતાને પામવા માટે પ્રભુતા જોઈશે, લઘુતા ક્યારેય નથી. કોઈ પણ સંપ્રદાયથી તમે વૈરાટને નહીં પામી શકો. સંપ્રદાયની દ્રષ્ટિથી તમે સત્યને પામી શકશો, કારણ કે સંપ્રદાયની દ્રષ્ટિ છે તમારી પાસે. સનાતન જે વિશાળ દ્રષ્ટિથી જ્યારે ઈશ્વરને બ્રહ્મને જ્યારે નિહાળશું અને વિશાળ દ્રષ્ટિને પામવા માટે બાપ પહેલી તમને તમારી વિશાળતાને પામવી પડશે. તમે અને હું સિર્ફ જીવ છીએ, પણ એ જીવથી શિવ સુધીની જે યાત્રા આપણી સૌની, એ યાત્રામાં જે આપણી પ્રભુતા જ્યારે પ્રગટ થશે ને, એ પ્રભુતામાં હું પ્રભુતા અંદર આવીને સ્થિર થાય છે બાપ. અને એ જ પ્રભુતા એથી પ્રભુ સુધી આપણે પહોંચી શકીએ છીએ અને પ્રભુને આપણે માણી શકીએ છીએ, અમને સમજી શકીએ છીએ. બાકી જીવના આ થોથાએથી ને બુદ્ધિઓથી ક્યારે બ્રહ્મને નથી પકડી શકાતો બાપ. બ્રહ્મને પકડવા માટે ઘણા ભ્રમને દૂર કરવા પડશે. જ્યારે જીવનના એ ભ્રમો આપણા દૂર થશે ત્યારે આપણે આપણા બ્રહ્મત્વને, આપણે આપણા શિવત્વને, આપણે આપણા સત્યત્વને પામી શકશું. ક્યારે? જ્યારે આપણી પાસે આપણું સતત્વ હશે. આપણું સતત્વ એટલે શું? આજે અમે સંતો છીએ, અમારી પરંપરાઓ છે, ગમે એટલા આવરણો આવે, અમને સત્યથી દૂર ન થવું જોઈએ. અને સત્યથી દૂર જઈએ છીએ ત્યારે અમારું સંતત્વ અમારાથી દૂર થઈ જતું હોય છે બાપ. ત્યાં પછી પ્રભુ પણ અમારાથી દૂર થઈ જતો હોય છે. જ્યારે સાધુનું સતત્વ દૂર થાય છે, જ્યારે સતીનું સતત્વ દૂર થાય છે, ત્યારે પોતે પોતાની વિચાર ચેતનાએથી બાપ બહિર્મુખ થઈ જતી હોય છે. અને સતત્વ શું છે એનો એક દાખલો મારા યુવા ધનને આપું. રાજસ્થાન, જામ જોધપુર નામ સાંભળ્યું હશે. જામ જોધપુરના ઇતિહાસ વાંચજો બાપ. મારા યુવાધનને કહું, યુટ્યુબમાં એના ઇતિહાસો પણ દરબાયેલા હશે, અથવા તો એના દર્શન તમે કરી શકશો. અત્યારનું તમારું શાસ્ત્ર છે ને એટલા માટે કહું છું. નહીંતર આ યંત્રવત હું ક્યારેય જીવન બનાવવા નથી માંગતો બાપ. મંત્રવત જીવન બનાવો, યંત્રવત નહીં. અને મંત્રવત જીવન ક્યારે બનશે? જ્યારે આપણે આપણા મંત્રોને જ્યારે આપણે
સ્થિર કરશું. આપણા મંત્રોને જ્યારે આપણે પકડી રાખશું, અને આપણો મંત્ર એટલે શું? બસ ગુરુ મહારાજે મંત્ર દીધો, શું એ મંત્ર? એ તો ઉપાસનાની વાતો. એ બાપ, તમને હરિએ ભગવાને તમને તમારા બાપના, દીકરાના, દીકરીઓના નાતે, પતિ પત્નીના નાતાના જે મંત્રો દઈને મૂક્યા છે ને, એ મંત્રોને તમને સિદ્ધ કરવા પડશે. એ મંત્ર જ્યારે તમે સિદ્ધ કરશો ત્યારે તમને સાધનાના મંત્ર દ્વારા તમે એને સાધી શકશો. બાકી તમારા મંત્રો જ્યાં સુધી તમે સાધતા નથી, આજે બાપ દીકરાના મંત્ર, ભાઈ બહેનના મંત્ર, તમારા મંત્ર, આ બધા મંત્રો છે. ખાલી હું મંત્ર નથી. તમારા નાતા, આ બાપ બેટાના નાતાની વાસ્તવિકતા રાખવી, આ સાચા મંત્રો છે બાપ. આજે મા દીકરા, હાહુ સાસુ વહુ, એની વાસ્તવિકતા રાખવી, આ તમારા મંત્રો છે. હાજ પડે ને બે હાઉ વહુ બાજતી હોય, દેરાણી જેઠાણીઓ બાજ્યા વગર ખીચડી ન ખાતી હોય, અને આડોશી પાડોશીમાં જ્યાં સુધી બાજીએ નહીં ત્યાં સુધી ઊંઘ ન આવતી હોય, આવા ઘણા. આપણે તો બહુ સારું હોય. આ તો ક્યારેક ક્યારેક ગુજરાતમાં જાય ને કે બાપુ અમારા વાળાને એવી કે બાજે નહીં ત્યાં સુધી કે એને ખીચડી જ નથી ખાતી. લ્યો કે એક કોક ખપે ને બાજવા, એ કે કાંઈ કોઈ ન મળે આખો દિવસ, તો હું હવે ઓફિસેથી આવું એટલે પછી એટલે સમજી જવાનું કે આજે કોઈ આવ્યું નથી ઘરે. જીવન છે. અને ક્યારેક આનંદથી ક્રોધ કરજો. જો તમે ગ્રસ્તાશ્રમમાં બેઠા છો, આજે ગુરુ પીઠથી કહી રહ્યો છું બાપ, હવે અમારી સામાન્ય પીઠ નથી. આજે આ કુંભના મહાયાત્રાઓમાં બાપ કચ્છ કડવા પટેલ સમાજના નાતે અને મારા કચ્છ સનાતનના નાતે પણ આજે બાપ ચારે પીઠો દ્વારા, મહાપુરુષો દ્વારા, શંકરાચાર્યની એ લાખો વર્ષની પરંપરાએ બાપ આજે આ સ્વરૂપને સ્વીકાર કર્યું છે. અને આ સ્વરૂપના આધાર મારું કચ્છ, મારો સમાજ છે, મારું સનાતન છે, મારું સનાતન છે. અને આજે એ નાતે જરૂર કહીશ મારા યુવાધનોને કે બાપ, આજે મંત્રોના નાતે આજે આપણા જે નિજી જીવનના મંત્રો છે ને બાપ, એને સાધજો. હું મંત્ર આપ વિચાર તો કરું કે જેને દાંપત્ય જીવનનું એ સાધ્ય કર્યું છે ને, જગતનો બાપ આવીને એના આંગણે રમતો થયો છે. અમે ભગવાનને બાપ કહી શકીએ, અમે દીકરો ન કહી શકીએ. તમે ગ્રસ્તાશ્રમના દાંપત્ય જીવનના જ્યારે પ્રેમ મંત્ર સધાય છે ને, ત્યારે પરમ પ્રેમ આવીને તમારા ઘરે બાળક બની અને ફૂલ બનીને રમી રહ્યું છે. કારણ તમારા પ્રેમના મંત્ર સદાના માટે, એ જીવનના મંત્રને સાધ્ય કરવા માટે વિશાળતા રાખજો. ગ્રસ્તાશ્રમમાં બેઠા છો, ક્યારેક આવરણો આવે, પણ એ આવરણોથી ક્યારે ચલિત ન થતા, પ્રકૃતિના દોષથી ક્યારે દૂષિત નથી થતા. તમે ક્યારે નથી થતા. ગુરુપીઠથી કહી રહ્યો છું બાપ. ઘણી વખત કામ ક્રોધ લોભ મોહ મદ ઈર્ષા અને અસૂયા, આ જે દોષો છે ને, આ પ્રકૃતિના દોષો છે. આમાં તમે શું કરી શકશો? ક્યારેક વેગો છે આ બધા. હવે આ કામ ક્રોધ લોભ મોહ મદ ઈર્ષા અને અસૂયા, આ વેગ જ્યારે આવે છે ત્યારે જીવ એની પાસે પાંગડો બની જાય છે. બસ એ સમયમાં આપણે આપણી ભૂમિકાને બરાબર સમજવી અને પકડી રાખવી એટલું જ મહત્વનું છે. જેમ તમારો નોકર ઘરનો કામ કરવા વાળો ઘરનું કામ કરીને જેમ નીકળી જાય, કામ કરવા વાળી ઘરે આવે, એનું કાર્ય પૂરું કરી અને જેમ એ નીકળી જાય છે, ઘરધણી રહે છે કામવાળાની, એમ પ્રકૃતિ તરફથી આવતા દોષો યાદ રાખજો. એ તમારા ખાલી કામ પૂરતા આ બધા ભગવાનના મૂકેલા આવરણો છે. ખાલી ને ખાલી કામ આવ્યો, માલિક ના બનવો જોઈએ. માલિક તમે છો. તમે ગ્રસ્તાશ્રમમાં બેઠા છો. કામ જ્યારે માલિક બને છે અને જ્યારે ધણી જ્યારે એનો નોકર બની જાય છે કામનો, ત્યારે બાપ તમારું ગ્રસ્તાશ્રમ અને તમારું જીવન દૂષિત થાય છે. પણ જ્યાં સુધી એ જ રીતે ક્રોધ, જ્યાં સુધી તમારી પકડ હશે ત્યાં સુધી અંતે તો કામ કેનો દીકરો છે? ભગવાન કૃષ્ણનંદન છે. અને ગ્રસ્તાશ્રમને તમે એને એનું જો સ્વરૂપ ગલત આપશો તો એ બાપ અસુર થઈને તમને તમારો વિનાશ કરી નાખશે. ગ્રસ્તાશ્રમમાં તમે બેઠા છો. માટે આજે આપણી બધી જ વ્યાખ્યાઓને એક સાચી દ્રષ્ટિથી, સાચા કોણથી જ્યારે તમે નિરખતાને સમજતા થશો, ત્યારે તમારા આ બધા જ મંત્રો તમારા આપમેળાએ સદા જીવનના મંત્ર છે બાપ. હવે બીજા મંત્રો સાધો છો, કામ ને ક્રોધ ને લોભ તમારી બધી જ ઉર્જાઓ નષ્ટ કરી નાખે છે. કયા મંત્રથી તમને શું મેળવવું છે?
માટે જીવનના મંત્રને, અને એ જીવનના મંત્રો એટલે કે જે આજે બાપ દીકરાની વચ્ચે, પતિ પત્નીની વચ્ચે આજે મોટામાં મોટું આવરણ એક ક્રોધા આવેગ. ક્રોધા આવેગથી કેમ બહાર આવવું, કામા આવેગથી કેમ, કામા આવેગથી બહાર આવવા માટે બાપ તમારું આજે ઘણા પ્રશ્નો આવતા હોય. ખાનપાન શુદ્ધ રાખજો, એના વગર આરો નથી ને ખાલી વાતું છે. જેટલું ખાનપાન દિવ્ય હશે એટલી તમારી વિચાર અને એટલી તમારી એટલી આપણી મનોવૃત્તિ શુદ્ધ અને સાત્વિક રહેશે. જેટલું દૂષિત ખાણું હશે, દૂષિત પીણું હશે, એટલું જ આપણા જીવનની અંદર મનસ્વી રીતે, માનસિક રીતે આપણે અસ્થિરતા તરફ આપણું મન, અને જેટલું મન અસ્થિરતા તરફ લઈ જશે જીવનને, એટલું જીવન અસ્થિર બનતું જશે. અને અસ્થિર જીવન ક્યારે શાશ્વતતાને અથવા તો સ્થિરતાને પામી શકતું નથી. માટે ખાનપાન ઉપર આપણા મહાપુરુષોએ બહુ આધાર રાખ્યો છે. અને રાખજો બાપ. આજે દક્ષિણમાં બેઠા છો, નોનવેજના જગતોમાં બેઠા છો, પણ છતાં આજે મારા પર વડીલો પાસે, મારા યુવા પાસે એટલું જરૂર કહું, કદાચ કોઈ ભટકાઈ ગયા હોય એ માર્ગે, એને પણ વારજો. કારણ કે ખાવામાં નથી તો ક્યાંક ઘણી વખત બાટલીઓ ચડી ગયા હોય, એમાંથી જરાક વારજો બાપ. અત્યારે કોઈ દૂધના ધોયલા નથી આજે ગામો, કારણ કે એવું આપણી પકડ શું છે, આપણો સમાજ, આપણો ધર્મ આપણને પકડી રાખે છે. એટલા માટે તમને અમને પકડવા પડે છે બાપ. બાકી નહીતર અહીંયા કાંઈ તમારી કને ફાળા કરવા નથી અમને. આજે જેટલું, કારણ કે તમે ગ્રસ્તાશ્રમમાં તમે બેઠા છો, કેટલી અમને અમારા કરતા તમને કેટલી જવાબદારીઓ છે. એક દિવ્ય કુળને દીપક આપી જવો, એક દિવ્ય પરંપરાઓ નિર્માણ કરી જવી, એ જ તમારો મોક્ષ છે. બાકી જે ગમે એમ ખાવું પીવું અને ગુજરી જવું અને છોકરાઓને વેતાને રખડતા મૂકી દેવા, એ યાદ રાખજો. ક્યારે તમે, અરે દીકરાઓ કદાચ તમારી 5 ભાગવત કરાવશે ને તોય મુક્તિ નથી થવાની બાપ. તમારી મુક્તિ ક્યારે છે? જ્યારે તમે વહે દિવ્ય એક ગ્રસ્તાશ્રમને, સમાજને જ્યારે પુત્ર અને પુત્રીઓ આપી જાઓ, એ જ તમારો મોક્ષ છે, એ જ તમારી દિવ્યતા છે. અને કદાચ આડું અવડું કાંઈ હશે ને તો દીકરો બાપ તમને છેટ ઘર સુધી પહોંચાડશે. કારણ કે આજે આ જગતનો તાત રામ બનીને આવે, એને પણ દશરથજીના તર્પણ કરવા પડે બાપ. એને પણ દશરથજીને એ સ્થિતિ સુધી પહોંચાડવા પડે. જગતના તાતને પુત્ર રૂપ છે એમ અત્યારે તમે ગ્રસ્તાશ્રમમાં બેઠા છો. તમે એમ માનો છો કે આ બધા ગયા એ હાયલા ગયા? નહીં બાપ. તો આજે ક્યાંક તો ગયા હશે ને. આજે આપણે આ ખોખામાં બેઠા છીએ એટલે હું કરીને હાલી નીકળ્યા છીએ. આ ખોખામાંથી નીકળો બહાર બાપ. આ ખોખાને જેમ તે ન માનતા, બીજા ખોખા હતું, આ ખોખાને ખોખલું ન કરી નાખતા. આપણી ભાષામાં કહું, આ ખોખાને તો સમજો હો ને બાપા. આ ખાનપાનમાં આ ખોખું ન બની જાય. ખોખા હતું, આને ખોખું ન બનાવતા. બહુ જરૂરી છે બાપ. શરીર હશે, આ પાછલી અવસ્થા તમારી ડેમેજ હશે, શું કામનું? સંપત્તિ માટે 70 વર્ષ કાયદા અને વાહે પછી રોગથી આખું શરીર અસ્ત વ્યસ્ત ને ગ્રસ્ત થઈ ગયું. શા કામની સંપત્તિ? સંપત્તિ માટે રાત દિવસ કમાડા. સંતતિ એટલે છોકરાઓ દીકરાઓ પ્રત્યે કાંઈ ધ્યાન ન દેવાનું, અને દીકરા આડાવડા નીકળ્યા, સંપત્તિ ભેગી કરી. શું કામની સંપત્તિ બાપ? સંપત્તિનો આનંદ ત્યારે છે જ્યારે આપણી સંતતિ આપણા ઘરે છે. સંતતિ જ્યારે ખીલેલી, ફાલેલી, ફૂલેલી છે. માટે આજે કાંક સમર્પણ કરતા રહેજો. સમય આવે ત્યારે પછી જીદોમાંથી બહાર આવજો. પછી ખોટી જીદો કરીને બેઠા હોય, પછી છોકરાઓ માને નહીં, પછી બાપા કે છોકરાઓ નથી માનતા. બાપ જેમ જેમ મોટા થતા જાઓ એમ એમ અમુક જેમ કેમ આપણા ઉપગ્રહ ઉપર જાય ને એટલે એન્જિન બધા છૂટતા જાય. એક એન્જિન બધાએ દૂર નીકળી જાય, પછી એમને એમ ખાલી ગ્રહ ફરે. એમ આપણે જેમ જેમ ઊંચા જઈએ ને એમ એમ હવે આના વગર નહીં હાલે ને આના વગર નથી હાલતું ને એ બધાએ વગર પછી હાલતું થશે જ્યારે અમુક આકર્ષણથી ઉપર નીકળે. પણ ત્યાં સુધી ભલે કદાચ બાપ સથવારા કદાચ લેવા પડે, લેજો. અમે ના કહેશું તોય લેવાના છો, પણ ઓના ન લેતા બાટલીઓથી છૂટા રહેજો, નહીતર તો હવે શિક્ષા પણ કરવી પડશે બાપ. આજે હું મારા સમાજ માટે એટલું કહું. શા માટે મેં જામ જોધપુરને જે તમને વાત કરી ને, જામ જોધપુરના રાજ પરંપરાના 2 સંતાનો, જોધપુર મહારાજાના 2 દીકરાઓ જ્યારે ઇસ્લામ સાથે યુદ્ધ કરતા કરતા જ્યારે એનો શિરછેદ થયો, માથા વઢાઈ ગયા, ત્યારે એનું ધડ લડતું હતું બાપ.
ખાલી ધડ લડતા રહ્યા અને આખા સૈન્યમાં હાહાકાર થઈ ગયો, જેનું માથું નથી, ધડ લડી રહ્યું છે, આને કેમ પાડવું? ત્યારે બાપ એના મૌલવીઓ પાસે જઈ કરીને મુલાઓ એટલું જ કીધું, કાંઈ કરવાની જરૂર નથી, ખાલી દારૂના છાંટા નાખો, ઉપર હમણાં પડી જશે. અને જામ જોધપુરનો કાલનો ઇતિહાસ બાપ આજે સાક્ષી છે. અને એના દ્વારા કહેવામાં આવ્યું, અને આની ઉપર ખાલી મદિરા એટલે દારૂના ખાલી છાંટ નાખીને એમાં પવિત્ર બે ધડ જેવી દારૂનો છાંટ પડ્યું અને બંને ધડ અપવિત્ર થઈને નીચે પડી ગયા. બાપા આપને શું સૂચવે છે? જો છાંટ નાખવાથી જેનું માથું નથી અને એક દેવીય ચેતના જે ધડને લડાવી રહી છે, એ ચેતના પણ દૂષિત થઈ. કેનાથી? ખાલી 2 બૂંદ મદિરાથી. અને ઈ મારા વાલા તમે રાત દી કોક ઢીચતા હોય અને પછી કહો કે બાપુ અમારું માથું ઠેકાણે નથી રહેતું. હા, હવે તો તારું માથું તું રાખતો ઠેકાણે રહે મારા વાલા. બાકી જરૂર મારા યુવા ઘણા ગામોમાં હમણાં અત્યારે દક્ષિણમાં ઘણી જગ્યાએ અત્યારે જી આવ્યા, એક ફરિયાદ આવે કે બાપુ વાહેલી પેઢી થોડીક આડી અવડી થાય રહી, પણ આજે મને વિશ્વાસ છે કે મારી વાહેલી પેઢીને બાપ આધાર ન હતા, આજે અમે તમારી કને નથી આવ્યા. બાપ નારાયણ અને મા ઉમાની કૃપા છે કે આજે હવે તમારી વચ્ચે બેઠા છે. અને મારા યુવાધનને કઈ જાગૃત થાવ બાપ, સમાજ આપણું ભવિષ્ય આપણી રાહ જોઈ રહ્યું છે. ઉજાગર ભવિષ્ય. હા, વર્તમાનમાં જાગીએ, વર્તમાનમાં એક થઈએ, સમાજની લઘુતાઓમાંથી બહાર આવી મારું યુવાધન ને મહિલા મંડળ આજે તમને તમારા ઘર હાચવા છે. તમારું ભવિષ્ય તમારી કને છે. અને જો તમે ભવિષ્ય ઉજાગર હશે તો આવા અનેક ભવનો આપણે બનાવતા જશું બાપ. પણ જો ભવિષ્ય ઉજાગર નહીં હોય તો આ ભવનને ભૂતાલય થતા વાર નહીં લાગે. માટે સમાજ વ્યવસ્થા, સમાજની દિવ્યતા, સમાજની એકતા અને એકતા માટેનો આધાર મારું યુવાધન અને મારું મહિલા મંડળ છે. અને બેની અને મારા વડીલોના આશીર્વાદ, વડીલોને કહી કે કોઈ બારવાળા આવીને આપણને હવે આપણી એકતાને તોડવા ના આવવા જોઈએ બાપ. આપણી એકતા, આપણી અખંડતા. આજે મને કેટલા વડીલો મળ્યા, મને ખૂબ આનંદ થયો કે આજે સવારના આજે પૂરા દક્ષિણ બાજુ તમારા ઝોનના પ્રમુખ, આજુબાજુ બધા વડીલો, બધા સમાજના પ્રમુખો સાથે મળી કરી અને જે આયોજનો કર્યા, સાથે મળી સમાજના આયોજનો કારણ કે આપણું ભવિષ્ય જ આપણી સમાજ છે. બારવાળા આવીને તમને તોડી જાય, તમારા ઘર કે તમારા વેવાય કોઈ કરવા નહીં આવે. ધર્મના નામે કોઈ તોડી જતું હોય તો હવે સાવધાન રહેજો બાપ. આજે મારો સમાજ વિખાતો જાય છે. આજે હમણાં મહારાષ્ટ્રમાં ગયા તો મહારાષ્ટ્રની અંદર ઘણા ઘરો, ગામો ખાલી થઈ ગયા. શું કરવા? બોલે બાપુ હવે દીકરા દીકરીઓ વેવિશાળમાં એટલી તકલીફ થાય છે કે ઊભા ઘર, ઊભા બેનસાઓ મૂકી કરી અને બધાને સ્થળાંતર કરવાના વારા આવ્યા છે. જો આપણી એકતા, આપણી સંગઠિતતા હશે તો આપણી સમાજની અંદર બાપ યાદ રાખજો, તમે તમારી જવાબદારી નિભાવશો તો પરમાત્મા પ્રકૃતિ એની જવાબદારી નિભાવી રહી છે. આજે જો આપણે એક ન થઈએ, સમાજે ભગવાને બધાને એક કુળને બધું ભેગું દઈ દીધા, નારી તત્વ ને પુરુષ તત્વ બધું દઈ દીધું, પણ હવે આપણે અહીંયા આવી કરીને હવે નોખા કરી નાખીએ અને પછી કહીએ કે હવે આ ઓછા છે ને આ છે ને બાપ, એનો ગુનેગાર કુદરત નથી, આપણી સમાજ વ્યવસ્થાઓ છે. આપણે એમ કહીએ કે દીકરીઓ નથી, સમાજમાં દીકરીઓ ઓછી છે ને દીકરાઓ વધારે છે. નહીં બાપ, અમે તો ફરી રહ્યા છીએ. કુદરત કોઈને ગાતા રાખતા નથી, ત્રાજવા બરાબર જ દે છે બધાને. પણ ત્રાજવું જો ધર્મ કાંટો સીધો હશે ને તો 2 ત્રાજવા ભરેલા રહેશે બાપ. માટે ધર્મથી આજે મારા યુવાધનોને કહું કે બાપ, કદાચ મારી માવડીઓને કહું કે માં સગર્ભા અવસ્થામાં ખબર પડે કે આજે પેટમાં દીકરી છે અને દીકરી છે એને લઈ કરીને ક્યારેક કન્યા હત્યાઓ, ક્યારે ભ્રૂણ હત્યાઓ મારા સમાજમાં ક્યાંય થવી ન જોઈએ. મારી મહિલા મંડળ જાગૃત રહેજો. ભૂલથી પણ કોઈ દીકરી ભૂલ ન કરે અને ભૂલ કરવા જાય તો એને સમાજની રીતે વારજો, સમજાવજો એને દોષમાંથી. અને એવા દોષો કરેલી માતાઓ હું હાથ જોડીને કહું કે કદાચ ભ્રૂણ હત્યાઓ કરી હોય જેને, નારાયણની આગળ આવીને માફી માંગી જજો બાપ. નહીતર તમે નહીં, તમારી વાહેલી પેઢીને માર ખાવાના સમય આવશે. તમે કુદરત સાથે રમતો કરી છે, તમે કુદરત સાથે ચાડાઓ કર્યા છે. આજે કોઈ પણ માતા કદાચ પુરુષ દ્વારા, પરિવારો દ્વારા કદાચ આગ્રહ કરવામાં આવે તો પણ ક્યારે માતા મંડળ, ક્યારે એ વસ્તુનો પ્રકૃતિના ભગવાનના ક્યારે ગુનેગાર ન થતા. અને મારા સમાજમાં
મારી દીકરીઓ ભ્રૂણ હત્યા ગર્ભમાં કરે? કેમ હું વિચારી શકું કે મારી આવી માયકાંગલી, મારી આવી નપુંસક મારી માતાઓ છે કે જે આવા વિચારો કરી રહી છે? આજે મને કેટલો આનંદ થયો. કાલે જ મારી ડોક્ટર માતા મળી. ડોક્ટર મારા લક્ષ્મી ડોક્ટર, નારાયણે ડોક્ટર અને મહાદેવે ડોક્ટર. આપણા ત્રણેય છે ને, લગભગ હુબલીના જ છે ને. કાલેજીમાં મળીને કેટલો આનંદ થયો. આવા મોટા આપણે સહયોગ મળ્યા હોય, આપણા સથવારા મળ્યા હોય, અને એને લઈ કરી અને આજે આપણે આપણા પરિવારોને સમજાવી શકીએ છીએ, કરી શકીએ છીએ, વારી શકીએ છીએ. પણ ક્યારેક કુદરતના ગુના, કુદરતના ક્યારે ગુનેગારો ન થતા બાપ, ક્યારે ગુનેગાર. આજે ઘણી વખત ભ્રૂણ હત્યાઓને લઈ કરી પછી કે બાપુ આશીર્વાદ દેજો. હું તો એ માને નહીં, બાપાને કહું કે ક્યારે અમને પગે લાગવા ન આવતા જો ભ્રૂણ હત્યાઓ તમારાથી થઈ હોય ને કરી હોય તો. ક્યારે ભગવાનને પગે ન લાગતા, અમને અમારાથી તો દૂર રહેજો બાપ, તમારા એ પાપને અમે પણ સહન નહીં કરી શકીએ, માટે હું હાથ જોડીને કહું છું. ત્યારે મંદિરે ન ચડતા જેને ભ્રૂણ હત્યાઓ કરી હોય અને કરાવવા માટે જો પ્રેરિત કર્યા હોય તો બાપ આજ જાગવું છે પરમાત્મા સાથે. અને આપણે આપણા 2 પગલા હાલશું ને, 4 પગલા ભગવાન આપણા સામે આવશે. મારા સમાજ પાસે શું હતું? અત્યારે આપણા વડીલો કેટલી સન્મતિ રાખીને બેઠા હતા કે અત્યારે આપણે આ સંપત્તિઓ અત્યારે આપણી પાછળ ફરી રહી છે. અત્યારે સંપત્તિના શિખર ઉપર આપણે બેઠા છીએ, કારણ આપણા વડીલો પાસે સન્મતિ હતી. સન્મતિ એટલે એકતા. આપણે પહેલા ગમે ધર્મમાં હતા, પણ આપણી સમાજની એકતા ક્યાં આપણે તોડી હતી? સમાજ કોઈ પણ રીતે એક નેક થઈને જ રહેતો, પણ આ વચ્ચે કોણ આવી ગયા ને કેમાં ડિસ્ટર્બ થઈ? સમાજ વ્યવસ્થા આપણી ન તૂટવી જોઈએ. ધર્મના નાતે કબીર કહે કમાલ કુ દો બાતા શીખ લે. આ તો સાહેબે પણ કીધું ને, કબીર કુઆ એક કહે પનિયારી અનેક, ન્યારો ન્યારો બર્તન ભયો પાણી સબ મેં એક. અનેક સંપ્રદાયોમાં, અનેક સ્વરૂપોમાં ઈશ્વર વ્યાપક છે. આપણું સ્વરૂપ કયું છે? બસ એ સ્વરૂપથી આપણે જવું છે. આપણું સ્વરૂપ ભગવાન નારાયણ છે. નારાયણને સમજવા માટે આપણે રામને સ્વીકારવા જ પડશે. નારાયણને સમજવા છે આપણે કૃષ્ણને સ્વીકારવા જ પડશે. કૃષ્ણ રામને નહીં સમજીએ તો નારાયણ ક્યારે સમજવાના નથી. અને નથી સમજાતો એટલા માટે તો આ લડી રહ્યા છીએ આપણે. નહીંતર નારાયણનો દીકરો લડે? કારણ કે નારાયણનો તો વૈષ્ણવજન, વિશ્વપતિનો પુત્ર, એટલે નારાયણની ઉપાસનાનો સનાતનીનો સંતાન. વિશ્વપતિનું રતન એટલે સનાતનીનું સંતાન. અને એ સનાતનીના આપણે સંતાનો, આપણે લઘુતામાં રહીએ? આપણે ધર્મના નાતે, નારાયણના નાતે લડીએ? નહીં બાપ. એટલા માટે તો કીધું ને, વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીર પડાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તો એ, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન આણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીર પડાઈ જાણે રે. આપણે ખેડૂતના દીકરા હતા ને ત્યારે પણ આપણે બાપ વિશ્વપતિના, આપણે કેટલા વડીલોને ખબર હશે જેને પૂર્યા હશે. આપણા વડીલો પાકનો ઢગલો તૈયાર હોય, ગામના મહારાજ, ગામના પૂજારી, ગામના નાનકડા ઘરો, અરે ગામના આપણે આપણા જે જોડા સીવતા ને એને કહેતા કે 2 પાટી તારી લઈ જા, અને શુદ્ધ કરેલું ધાન આપણા ઘરોમાં આવતું. ઓછું હતું છતાં પણ આપણે વિશ્વપતિના દીકરા હતા બાપ. વડીલ વાવતા હોય અને જ્યારે વાવણીઓ જ્યારે વણાક લે અને સામે શેઢો હોય તો એક મુઠ્ઠી શેઢામાં નાખી દેતા. જતા હોય વાડીએ અને બીજ શા માટે? પશુ પક્ષી માટે. હાજ પડે ઘરે આવો એટલે માં કહેતા જા બેટા કીડિયારું પૂરી આવો. બાપ પ્રકૃતિ વિશ્વના દીકરા હતા એટલા માટે આ બધા. નહીતર ક્યાં તમને કીડીઓની કે કૂતરાઓની પડી હતી? પણ બાપ આજે કીડીઓને કૂતરા પણ જેને મૂગ્યા છે ને એને ખવડાવવું એ આપણે, કારણ કે એના દીકરા હતા. એટલા માટે હું કહું કે આપણે પહેલા કોઈ જૂના ધર્મમાં આપણે હતા ને, આપણો ધર્મમાં જ હતા. આપણે ધર્મથી બહાર નહોતા. જે ધર્મથી બહાર છે ને એ અધર્મી, એને કઈ ધર્મ સાથે લેવા દેવા નથી. બાકી બાપ ધર્મમાં બેઠા છે, એ ધર્મમાં જ છે. ધર્મ એ ધર્મ જ છે. ધર્મનું ઉપાસનાનો કોઈ પણ રૂપ હોઈ શકે, બાકી ધર્મ ધાર્ય એતિ ધર્મો.
ધારણ કરવું એનું નામ જ ધર્મ છે. આજે તમે ધારણ કરી અને નીકળશો એટલે તમે ધર્મના માર્ગે નીકળ્યા, પણ યાદ રાખજો કે એ દિશા તમને ક્યાં સુધી લઈ જાય છે. એટલા માટે કહે કે સત્ય સનાતન એ ઈ રાહ છે કે જે પૂર્ણ આદિ અનાદિથી જગતની ઉત્પત્તિ સાથે સંકળાયેલું તત્વ એટલે સનાતન. અને એ સનાતન સાથે આપણે જોડાયેલા છીએ અને એના જોડાણનો આધાર આપણા સત્ય એટલે તમારા પરિવારના સત્ય. આજે હું અહીંયા કને છેઠ શંકરાચાર્ય અમને આ ભૂમિકા સુધી પહોંચાડ્યા કારણ કે આજે બાપ જોડાયેલા હતા. અમને એટલી ખબર હતી ને, માવતરોને મૂકી અને બાપ એના કામ માટે નીકળ્યા છીએ. અમે અમારા નિજી સ્વાર્થમાં આટલા દિવસ સુધી સમાજની વચ્ચે બેઠા, કેન્દ્ર ઊભું કર્યું, પણ ક્યારેય સમાજ કને મેં એક રૂપિયો હૃદયથી કહી શકું કે ક્યારે મેં રૂપિયો લીધો નથી અને ક્યારે ફાળા મેં નથી કર્યા. બાપ મારો સમાજ છે, મારી પૂજા કરવી મારી ફરજ છે, મારું કર્તવ્ય છે. આજે અમારી પાછળ કેટલા પડ્યા હતા ખબર હતી. મારા વડીલોને જ્યારે આંખ નથી મળી ત્યારે અત્યારે વિરોધ કરી રહ્યા છે. જ્યારે આંખ મળશે ત્યારે એ જ અમારો સ્વીકાર કરશે, કારણ કે અમારો નહીં સત્યનો, અને ગમે એને સ્વીકાર કરવો પડે. સત્ય એ સત્ય જ છે. આજે અમને પણ ખબર નથી કે આચાર્યનું પરમ સત્ય આજે અમારો આ સ્વીકાર કરશે. બાપી અમને પણ ખબર ન હતી, કારણ સત્ય સત્ય જ રહેવાનું છે. આજ નહીં તો કાલ પ્રગટ થવાનું છે. એમાં આપણા સત્યના આપણે ઉપાસકો છીએ. મોડું કે વહેલું આપણું સત્ય બસ માર્ગ છોડતા નહીં, માર્ગ છોડ. જે માર્ગ મૂકી દીધા ને એ ભટકાતા થઈ ગયા. એ પછી પોતે પણ ભટકાણા અને બીજાને પણ ભટકાવ્યા. પણ રાહે જતા જતા કદાચ તમે ઓલાઈ જશો ને તો પણ ત્યાંથી પાછો બીજો તમારી જોલી દંડો લઈને નીકળશે. તમને ખ્યાલ છે, ઘણી વખત યુવા ધનને ખબર છે, કોઈ રેસ ચાલુ હોય જ્યારે, અને રેસ ચાલુ હોય એમાં એક મસાલ હોય, એ દોડતો દોડતો યા તો એક એવી એક દંડી હોય, એ દોડતો દોડતો યા તો કપડું હોય, એ દોડતો દોડતો જ્યારે થાકી જાય ત્યારે બીજાને એ હોપી કરી અને એ તરત એ વસ્તુ લઈ કરીને ત્યાંથી દોડ કાઢે. એ આગલો પાછો બીજાને આપે, એ ત્યાંથી પાછો. બસ આ સનાતન છે બાપ. આ સનાતનમાં કોઈ વિજય નથી. આ તો સનાતન જ્યારે કોઈ મહાપુરુષ જ્યારે અલવિદા થવાની તૈયારી હોય ત્યારે એ ચેતના એ બીજાને આપી દે, બીજો પાછો દોડતો હોય. એની આજ આપણું સનાતન ને આજ આપણું સત્ય છે. અને એ સત્યના રાહે જ્યારે નીકળીએ છીએ ને ત્યારે આપણી જવાબદારી આપણે નિભાવી. તમે ગ્રસ્તાશ્રમો છો, તમારી જવાબદારી નિભાવી. એ જ તમારો ધર્મ, એ જ તમારું સત્ય છે. બાકી કયું સત્ય લેવું? આજે આપણું કુટુંબ, આપણો સમાજ, આપણું પરગણું સુખી છે તો બીજું શા માટે બીજા તરફ આપણે ભટકવું? આપણા બીજાના મકાન જોઈને આપણે આપણા ઘરને શા માટે તોડવું? બીજાના મહેલ જોઈ આપણા ઝૂંપડા ન બળાય. કાલ સવારે આપણો પણ મહેલ થશે. પણ આપણા ઝૂંપડાને આનંદ, આપણા ઝૂંપડાની એકતાને ક્યારે ખોરવતા નહીં. કોઈ ખોરવવા માટે આવે તો એને દેતા નહીં કે બાપ ભલે રહ્યું ઝૂંપડું, કાલ સવારે મારો ઠાકર મહેલ કરશે. જો અત્યારે આપણે ધાર્યું હતું કે મારી ધારવાડ આટલી સમાજ આટલું ભવન, બાપ હજી 700-800 ની જ્યાં આપણી વસ્તી છે ને ત્યાં હજી આવા ભવન નથી થયા. અને તમે 300 ની વસ્તીમાં ભવનો તમે નિર્માણ કર્યા છે. અને મને ભાઈએ તો કીધું કે બાપુ ભવન બનાવવા માટે 1 રૂપિયો પણ ક્યાંય લીધો નથી, ખાલી ધાર વાડે જ અને ધારવાડની ધાર કાઢીને ગયા હતા. બાપ મારી ધાર મજબૂત હતી. અને એ જ ધારવાડને કહું કે મારી જે કાંઈ કાર્યો આજે તમે તમારી ખુમારીથી અને તમે તમારી જે મહેનતથી કર્યા છે એનું જ ફળ છે કે ભગવાને આજે નિર્વિઘ્નતાથી આજે આપણે બધા જ કાર્યો જે તમારા સંકલ્પો હતા એ સંકલ્પોને પ્રભુએ સાર્થક કરાવ્યા છે. આજે મારું માતા મંડળ, મહિલા મંડળ, આજે બાપ મને ખૂબ મારા યુવા ધનને કહું કે હે મારા યુવાનો, આજે કદાચ બહાર આવ્યા પછી કોઈ આપણા સમાજનો કદાચ યુવાન કુમાર્ગે નીકળ્યો હોય એને પણ બાપ વારજો. કારણ કે આજે તમારી જવાબદારી છે આપણી સમાજની ગૌરવતાને બનાવી રાખવી. મારો યુવાન જો કદાચ ક્યાંય બાટલીઓના કે રવાડે ખોટા માર્ગે નીકળી જશે ને તો આજે એ આખા કુળને એક કલંકરૂપ બની રહેશે અને કુળ આખું નાનું બની જશે. કુળની અંદર એક પ્રકારનો રોગ આવી જશે. માટે મારા યુવા ધનને કહું કે બાપ આજે તારા જીવનને, તારા વિચારોને, તારા જીવનના રસ્તાને દૂષિત ન થાય એની માટે તું કાળજી રાખજે. એ જ તારી પહેલી પૂજા હશે. એ જ બીજું ધ્યાન ધરાય કે નહીં એની ચિંતા ન કરતો, પણ બેટા ક્યાંય આપણું જીવન દૂષિત ન થાય એનું ધ્યાન રાખજે. કોઈ બારવાળો આવી કરીને કોઈ ખોટા રવાડે આપણે ન ચડાવી જવાય એનું ધ્યાન રાખવું એ જ મોટી ધ્યાનતા છે. અને
જેટલું યુવાધન શુદ્ધ હશે અને જેટલું મહિલા મંડળ એક હશે, સંગઠિત હશે અને એના સમાજને ઊંચાઈ અને સમાજની એકતાને અને સમાજની પ્રગતિને કોઈ રોકી શકતું નથી. પણ વડીલો ગમે એટલા જાગૃત હોય પણ યુવાન જો દૂષિત થશે તો વડીલ શું કરી શકશે બાપ? માટે વડીલો એની મર્યાદા, વડીલો બસ ભગવાનને પ્રાર્થના કરજો કે યુવા શક્તિને આવતી પેઢીને માં ભગવતી શક્તિ આપે કે જે કાંઈ તમારા સંકલ્પો અધૂરા છે એ પૂરા કરવાની. કારણ કે હવે નહીતર તો અત્યારને આવતું કલ્ચર ને આવતો સમય એટલો બધો એડવાન્સ આવી રહ્યો છે. અને અત્યારે એટલું પણ જરૂર કહું કે આખું વિશ્વ અત્યારે આપણા સનાતન ભારતીયતાને લેવા માટે આખું વિશ્વ અત્યારે અહીંયા ભારતમાં આવી રહ્યું છે. અને અત્યારે આપણે વિશ્વપતિના દીકરાઓ, આપણે એના સીધા સંતાનોમાં છીએ, પણ આપણે એના સંતાનો થઈ અને જ્યારે ક્યાંક ભટકતા થઈએ છીએ ને ત્યારે ભગવાનને દુઃખ અને અમને ત્યારે દુઃખ લાગે કે કેમ મારો યુવા ધન, આજે ભગવાન તમને સંપત્તિ આપે, વધારે એક માળા કરજો બાપ, સંપત્તિ આવ્યા પછી ક્યારે દૂષિત ન થતા. આજે ઘણી વખત આજે હમણાં એક ગામમાં ગયો, ગામનું નામ નથી આપતો, એ પરિવાર આખી દિશામાં એટલા બધા, પેલી થોડીક આપણી નબળાઈ હતી અને હમણાં સબળાઈ આવી, સધર થયા. તો હમણાં યુવા વડીલોએ કીધું કે બાપુ બધા છોકરાઓમાં મદિરા પાન આવી ગયું. મને બહુ દુઃખ લાગ્યું કે બાપ, આમ ભગવાને તમને કૃપા આપી એટલે તમે બાપ આ રવાડે અસુરતાના માર્ગે ચડી જાઓ. અને ઈ જો તમારા જીવનમાં હશે તો યાદ રાખજો બેટા, તમારા દીકરાઓ તમારા હાથમાં નહીં હોય, તમારો દીકરો તમારા હાથમાંથી ગયો, યાદ રાખજો તમારું ભવિષ્ય નાદુરસ્ત થયું. માટે આજે પોતાને સંભાળવા બહુ જરૂરી છે. માટે આજે કદાચ ક્યાંય આપણા આજુબાજુ સમાજમાં કોઈ એવા આવરણો હોય, અત્યારે હું એટલા માટે તો મેં આ તમારી સાલે નથી આ ઉતારી, કારણ કે આ તમારું બધું કાંક લેવા કરવા માટે મને થોડોક ટેકો થઈ જાય ને. મારા યુવાનો પાસે એટલું માગું કે બાપ કદાચ કોઈ મદિરાના કે દારૂના રવાડે ચડેલા ને બાપ આમ બાંધી મુઠ્ઠીએ દઈ દેજો, આ તમારી સાલમાં લઈને સીધો અહીંયાથી કાલે પ્રયાગરાજ કુંભમાં પહોંચીશ, જઈને માને અર્પણ કરી દઈશ, તમારા ભાર એને હોપી દઈશ. મનથી દ્રઢ રહેજો બાપ. બહુ નહીતર તો અત્યારે નહીતર આ રમકડા, ફોનના રમકડા અત્યારે જીવનને દૂષિત અને સ્ખલિત કરતા વાર નહીં લાગે બાપ, જીવનની ઉર્જાઓને. પણ આજે આપણે પોતાને સંભાળશું, પોતે પોતાની જવાબદારીને જો આપણે સ્વીકારશું. અને આજે મારા હું તો મને તો બધા, અને હવે તો અમે તો બધાએ સમાજને સંભાળવા, પણ હવે તો ધોકા લઈને નીકળવાના પણ અધિકારો છે બાપ. આજે ઘણા ઘરોમાં, આજે દરબાર પરિવારોમાં જ્યારે રાજપૂતમાં જઈએ ત્યારે હજી દીકરીના લગ્ન થયા હોય અને 5-6 મહિનામાં બિચારો પુરુષ ગુજરી ગયો હોય. અને આપણા સમાજોમાં તો હજી આપણે દીકરીને બીજા ઘરે મૂકીએ છીએ ત્યારે એ સમાજોમાં તો એટલા બધા બંધનો કે દીકરે બસ 4 દિવાલની વચ્ચે આખું જીવન એને જીવવું પડતું હોય બાપ. આવા કેટલા સમાજો છે અને આપણી સમાજની આટલી વ્યવસ્થાઓ છે. તો બાપ મારા યુવાધનને કહ્યું કે મારો યુવાધન મારો દિવસે દિવસે ગતિ અને પ્રગતિ સાથે આગળ ગતિ કરતું રહીને જીવનના આવા કોઈ ભારો હોય એનાથી મુક્ત થઈ મારો યુવાન મારા સમાજના ઉજાગર ભવિષ્ય માટે નારાયણના સથવારે, મા ઉમાના સથવારે અને આ દિવ્ય દેવી ભૂમિની સાક્ષીએ મારું સમાજનું ઉજાગર ભવિષ્યના દર્શન માટે અને શણગાર માટે મારું યુવા કાયમ માટે કર્તવ્યશીલ, કાર્યશીલ અને કર્મઠ બની રહે. મારું મહિલા મંડળ, કારણ કે અત્યારે કેટલા આપણા ગામડા હોય તો બધું હોય, પણ આ તો આટલામાં જ રહેવું આપણા સમાજને. એટલા માટે આજે સમાજ ભવન મહિલા મંડળોથી પણ ધબકતા રહેવા જોઈએ. અમે તો ક્યારેક આવશું, અમે પછી ગુરુ છીએ, પહેલા ગુરુ આપણી માં છે, યાદ રાખજો. પહેલી મમતા ઈ જ માં છે, પહેલું ઘાટ ઘરેથી ગળાશે, ભરશું અમે. પણ જો ગળવાવાળા બરાબર હશે તો પછી ભરવાવાળા ભલે ગમે એટલા બરાબર હોય, પણ તમારું પાત્ર જ જો આ તૂટેલું હશે તો ભરવાવાળો જાહે ક્યાં? માટે પાત્રતા તૈયાર કરવું એ તમારી જવાબદારી છે. અને પાત્રતા તૈયાર કરવાનો ઘાટ એટલે તમારો આપણો ગ્રસ્તાશ્રમ, તમારા ગ્રસ્તાશ્રમના કર્તવ્યો, તમારા દ્વારો. માટે ઘર એક મંદિર છે, એક મંદિર છે દેવ મંદિર, એક મંદિર છે ઘર મંદિર, એક મંદિર છે સમાજ મંદિર અને એક મંદિર છે વિદ્યા મંદિર. આપણા 4 મંદિરોને શુદ્ધ, સુરક્ષિત અને સુસજ્જ રાખવા છે. દેવ મંદિરને દિવ્ય રાખવું છે, સમાજ મંદિરને સંગઠિત રાખવું છે, ઘર મંદિરને ભવ્ય રાખવું છે અને આપણા વિદ્યા મંદિરને બાપ આપણી દેવી ચેતનાથી, આપણી સાત્વિક બુદ્ધિથી. કારણ કે તમે અહીંયાનું ભણજો ગણજો, હું ભણવા માટે ક્યારે વિરોધ કર્યો નથી ને ક્યારે કરશું નહીં, પણ ભણવાની સાથે એટલું જરૂર કહું કે બાપ ભલે બહારની ભાષાઓ શીખો, બહારના વિચારો જાણો, પણ
આપણી જે ગૌરવતા, આપણી જે ખુમારી, આપણી જે માતૃભાષા, એના પ્રત્યે કાયમ આદર બનાવી રાખજો બાપ. આજે શિક્ષા અને દીક્ષા, સંસ્કાર અને શિક્ષણ જો બે વસ્તુ હશે તો પછી ચિંતા નથી. ઘણી વખત શિક્ષા એટલી બધી મળી જાય ને અને સંસ્કાર નથી મળતા. બિચારા ઘણા દીકરા દીકરીઓને અમને જોઈને દયા આવે, એમ થાય કે માવતરો આપી નથી કા હવે એ બિચારું અમારી કને લઈ નથી શકતું, કારણ કે અંદર પછી જરાક હું પણ આવી જાય ને. એ હું ને ક્યારે કાઢશું? જ્યારે આપણે હરી, એટલે આપણે નનકડા હોય દીકરાને મંદિરે લઈ જઈએ, દીકરાઓને ગુરુ આવે ત્યારે આપણે એના ચરણોમાં મૂકી દઈએ. વડીલો આપણા બેઠા હોય ત્યાં બાળકોને શા માટે? કારણ કે બેટા તારામાં હું પણ ના આવે. હું હરિનો છું, હું ગુરુનો છું, હું મારા વડીલનો છું, હું મારા સમાજનો છું. આજે દીકરીઓને સમાજના નાતે આપણે શા માટે સંગઠિત કરી? કારણ કે દીકરીઓને પણ ખબર પડે કે આ મારું સમાજ છે, આ મારું કુળ છે, આ મારા પરિવારો છે. પરિવારોની ઓળખાણના રૂપમાં અને તમારા ધર્મના સિદ્ધાંતના રૂપમાં આપણી બે પૂજાઓ આપણે કરી રહ્યા છીએ. આજ આપણી સાચી પૂજા છે. દીકરીઓની પૂજા નથી, મા ઉમિયાના રૂપની પૂજા છે બાપ. અને આ પૂજાઓ કાયમ સમાજોમાં થતી રહેવી જોઈએ અને કરતા રહેજો ભવ્યતાએથી, દિવ્યતાએથી. અને દીકરી એનું ભાગ્ય લઈને આવી છે, જોગમાયા એનું ભાગ્ય. અને જે ઘરોમાં દીકરીઓ વધારે હોય એ બાપને પણ કહું, યાદ રાખજો બાપ કે આજે જગતના તાતને પણ તાત બનાવવા વાળી દીકરી છે, આ જગદંબાઓ છે. અને એ જગદંબાઓ આજે ઘરોની અંદર, આજે આપણા પરિવારોની અંદર એ ભગવતીઓની રક્ષણ, એ ભગવતીઓની સુરક્ષા કરવી એ આપણી સમાજની વ્યવસ્થા છે આજે. કારણ કે દીકરીઓની એટલા માટે, અને આજે એ દીકરીઓને પણ કહું કે હે માં, હે દીકરી, આજે તું શક્તિ છો, પરાશક્તિ સાથે જોડાયેલી છો. કારણ કે તારો દેહ સામાન્ય નથી, તારા દેહ સાથે ભગવાન શિવ બંધાયેલો છે. કારણ કે શિવ જ્યારે જીવ થઈને આવે છે ત્યારે એ પુરુષને અધિકાર નથી દીધો, એ માતૃ શરીરને અધિકાર દીધો છે કે ભગવાનનો શિવત્વ તમારા શરીરમાં ઉતરી અને પેટમાં જીવના રૂપમાં બહાર આવે છે. માટે તમારા દેહને સંભાળજો, તમારા દેહને સાચવજો. કારણ કે નારી તત્વનો દેહ પર ઘર સાથે સીધી લાઈનમાં જોડાયેલો છે. એટલા માટે કંઈક મર્યાદાઓમાં દીકરીઓને કહેવું પડે કે બેટા કપડાં પહેરવા, ઓઢવા જરાક સંભાળજો બાપ, સંભાળજે માં. કારણ કે તું સામાન્ય નથી, તારો દેહ ઘર સાથે જોડાયેલો. આજે અને મારું સ્ટેજ આજે, નહીતર હું બેવું હોય ને એમ ક્યારેક આમ દીકરીઓ આપણી સ્ટેજો ઉપર ક્યારેક નૃત્ય કરતી હોય, પણ જ્યારે સંસ્કૃતિ નૃત્ય હોય, જ્યારે આપણે પ્રેરણાના નૃત્ય શબ્દો હોય, ત્યારે જરૂર બાપ અમારી પણ ફરજ છે. અને હું મારે મહિલા મંડળને એટલું જરૂર કહું કે આપણા સમાજના સ્ટેજ ઉપર ક્યારે સિનેમાના ગીત વાગતા હોય અને આપણી દીકરીઓ ક્યારે સમાજના સ્ટેજ ઉપરથી નાચતી ન હોવું જોઈએ હો બાપ. ક્યારે નચાડતું નહીં કે તમારા અહીંયા કને સિનેમાના સંગીતો વાગતા હોય અને સિનેમાના ગીત ઉપર આપણી પવિત્ર દીકરીઓ, આપણી ઉમાની ચેતના અહીંયા કને ના, ઈ સ્વરૂપ હવે આપણા આ સ્ટેજના મા ઉમાના, મા નારાયણની પીઠના ક્યારે ના, સંસ્કૃતિના નાતે કરજો નૃત્ય. અને આ તો નૃત્યની ભૂમિ એટલે દક્ષિણ છે. અનેક નૃત્યો છે, પણ અશ્લીલ ગીતો ઉપર કોઈ પણ દીકરીઓને આપણા સ્ટેજ ઉપરથી અરે હું તો કપડા ઉતારીને હું તો ઉતારવા માટે પૈસા લે બાપ, હું અંગ દર્શન કરવા માટે હું ધંધા કરીને બેઠા છે. આપણી દીકરીઓને એવા ધંધા કરવા માટે નથી મૂક્યું કે એવા કપડા પહેરાવીને તમે નચાવો છો તમે સ્ટેજ ઉપર. નહીં, ક્યારે આપણા સમાજોમાં આપણી દીકરીઓ સિનેમાના ગીત ઉપર નહીં નચાવવાની. માવડીઓને કહું પકડ રાખજો, ગમે છે માં કહું કે તમને ખારું લાગે તો વાંધો નહીં, ઘરે જઈને લાડવો ખાઈ લેજો મારા વતી વધારે, પણ કેવું બહુ જરૂરી છે માં, બહુ જ. નહીંતર અત્યારે શું થાય, અત્યારે હું ઘણી વખત